કમોસમી વરસાદી માહોલને લીધે ગિરનાર લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। આગામી 1 નવેમ્બરે પ્રતિકાત્મક રીતે 100 લોકો માટે જ પરંપરાગત પરિક્રમા યોજાશે। તંત્રના તમામ અધિકારીઓ આજે ગિરનાર પરિક્રમા રૂટની ચેકિંગ કર્યું હતું, જેમાં ચેકિંગ કર્યા બાદ સામૂહિક રીતે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે રસ્તાઓ તદ્દન બિસ્માર હોય, ભાવિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે તંત્ર તથા સાધુ સંતોએ સાથે મળીને નિર્ણય લીધો છે। બીજી બાજુ જંગલમાં ભારે વરસાદના પગલે માટીનું ધોવાણ થયું છે। અન્ય ક્ષેત્રો માટે સામાન પણ પહોંચી શકે તેમ નથી। ભાવિકોને ભારે હેરાન થવું પડે તેવી સ્થિતિના લીધે તંત્રે નિર્ણય લીધો છે। આ સાથે જ ભાવિકોને જૂનાગઢ પરિક્રમા માટે ન આવવા તંત્રે અપીલ કરી છે। ગિરનારની લીલી પરિક્રમા કોરોના પછી ફરી એક વખત બંધ રાખવામાં આવી છે। કર્યું અને ધ્યાનમાં આવ્યું છે કે ખૂબ કાદવ કીચડ છે, કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી, જેથી અમારા કોઈ પણ અન્નક્ષેત્રો પરિક્રમામાં નિઃશુલ્ક જમાડવા આવી શકે એમ નથી, કારણ કે અંદર ટ્રક કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। સાથે સાથે હજી વરસાદની આગાહી ચાલુ છે, એટલે આવનારા 24-48 કલાકમાં પણ હજી વધારે વરસાદ પડવાનો હોય ત્યારે સર્વાનુમતે તંત્ર, સાધુ સંતો, ઉતારા મંડળ અને સરકાર, વહીવટીતંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જે એક નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે, સત્તાવાર પરિક્રમા